સો રાધે રાધે ગાઈસ, મારા આજના ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે અત્યારે હું ને હેરીસ જવાના છીએ શૂટ માટે, ને હેરીસ હમણાં મને તેડવા માટે આવવાનો છે અને હું કેટલા બધા દિવસો પછી શૂટિંગ કરવા જાઉં છું. સો ગાઈસ, અત્યારે હેરીસ મારી પહેલાં અહીંયા પહોંચી ગયો છે અને હવે અમે નીકળવાના છીએ શૂટ લોકેશને. તો હેરીસ જોઈ શકો છો તૈયાર થઈને આવી ગયો છે. શું કે ભાઈ, મોજ ને? મજામાં બ્રો. સો ચાલો હવે અમે શૂટિંગ લોકેશને જઈએ, મળીએ આગળ. સો ગાઈઝ, અત્યારે મારે અને હેરીસને સ્ટોરી ઓફ જુનાગઢનો વિડીયો બનાવવો હતો, પણ અમને શૂટ લોકેશન નહોતી ખબર. અમે એમને માટા મારતા હતા તો અમે આવી ગયા ચોબારી ટી પોસ્ટે, અને હવે અંદર જ અમે શૂટિંગ કરવાના છીએ. આખું ઉપર વહી જશું અને આખો વિડીયો અમે ઉતારવાના છીએ. તો તમને આખો વિડીયો અમે તમને બતાવશું, તો વિડીયોને એન્ડ સુધી જોજો. સો ગાઈઝ, તો ફાઇનલી અમે ઓર્ડર કરી દીધો છે અને તમે અહીંનું જોઈ શકો છો ઇન્ટિરિયર એ બહુ મસ્ત છે. અમે ઉપરની સાઈડ બેઠા છીએ, અમે ઓર્ડર કર્યો. ના, એ સાઈડમાં ક્રિકેટ શું કહે, ક્રિકેટ મેચ ચાલે છે ગાઈસ, વર્લ્ડ મેચ ચાલે છે બાજુમાં. ખબર નહીં કોણ ક્યાંથી છે, પણ આપણે વર્લ્ડ મેચ નો ફ્રી લાભ લઈએ છીએ. ખાલી લ્યો આમાં ટોટો લઈને જ લખી. અમે અત્યારે ચા અને વેજ પફ મંગાવ્યો છે અને 10 રૂપિયામાં અમે ફ્રી મેચ નો લાભ લઈએ છીએ. દોસ્તો સેટિંગ લઈએ છીએ. સો ગાઈઝ, અત્યારે અમે શૂટિંગ કરવા તો આવ્યા હતા, બટ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. અમે માઇક જ ઘરે ભૂલી ગયા. આ બેગ હું લાવ્યો તો મને લાગ્યું આની અંદર માઇક હશે, પણ આ ભાઈએ લેપટોપના બેગમાં માઇક રાખ્યું હતું. હવે માઇક રહી ગયું છે મારા ઘરે. તો હવે આજનો વિડીયો અમે વિધાઉટ માઇક ઉતારશો. બટ એક સિક્રેટ ટ્રીક થી જે તમને લોકોને હજી નહીં ખબર હોય. એને હેરીસ જો ગયો છે ઓર્ડર લેવા, અને બાજુમાં અહીંયા ગર્લ્સ ક્રિકેટ મેચ હાલે છે. ગર્લ્સ ક્રિકેટ મેચ, નોટ બોયઝ. જોઈ શકો છો તમે. ફર્સ્ટ ટાઈમ જો ગર્લ્સે ક્રિકેટ રમે આપણા જુનાગઢમાં, એ અહીંયા ટી પોસ્ટ વાળા ઓલું તો કઈ સામે જોકર ઢોસા આવ્યું છે. જોકર ઢોસા વાળું જ છે. બોક્સિંગ ક્રિકેટ બોક્સ, સોરી ક્રિકેટ બોક્સ. જોકર ઢોસા વાળું ક્રિકેટ બોક્સ છે. એ શું તો જો કેટલી જોરથી પાડે છે યાર. આમાં તો અમારું વિધાઉટ માઇક વિડીયો નહીં ઉતરે, તો હવે બનાવશું. અને આગળ અમે શું જો ઓલો ઓર્ડર લઈને આવે છે, તો હવે એ તમને બતાવો. તો હેરીસ કાળો નાસ્તો લઈને આવી ગયો છે. ચા છે, લ્યો. ગિમ્બલ રાખીને જવાય ને, ગિમ્બલ થી બેલેન્સ કરીને. હમણાં તને ગિમ્બલ થી ચા પીવડાવવા આખી ચા ઢોળતો હોય. ભાઈ આને પેલા મેં આવ્યા હતા ને ત્યારે હું એક હારે 6 ચા એક હારે લઈને જઈડો તો 6 ચા. વેઇટર નું કામ જ હોય ને ભાઈ, અમારું કામ એ નથી. તું વેઇટર જ છો ને અત્યારે મારો. તો ગાઈસ, તો અત્યારે ડાયરેક્ટર ચા પીવે છે. સેલિબ્રિટી બેહી ગયા છે. સેલિબ્રિટીના કેમેરામેન અહીંયા છે. જોયો ભાઈ કેટલા રિસ્ક ઉપર. કેમેરામેન અડમાને છનછેડ. આ આવા ગરીબ માણસોની પ્રોબ્લેમ જ આ છે. નાની વસ્તુને આઈડિયા રાખે. તું યાર આમાં પછી કે આવું કંઈક થાય. કાંઈ વાંધો નહીં, તો શૂટિંગ કરવા વાળો હું જ છું. અહીં સામેથી બેઠા અહીંથી શૂટિંગ કરીશ. વાહનું બેકગ્રાઉન્ડ સારું આવશે. સો ગાઈસ, જુનાગઢમાં લાલા મૂવી આવ્યું છે, તો અત્યારે આ ક્રિકેટ રમીને બધા લાલા મૂવી ઉપર ડાન્સ કરે છે. લાલા મૂવીના સોંગ ઉપર ગરબા રમે છે. તો ગાઈસ, મોજ તો એ લોકોને છે. ક્રિકેટ ગ્રાઉન્ડ ને ગરબા ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવતી એક એવી પ્રથા જે આપણા ગુજરાતીઓમાં જ છે. અને જુનાગઢનું તો ઓફકોર્સ લાલો મૂવી છે, એટલે લાલા મૂવી ઉપર ડાન્સ તો કરવો જ જોઈએ. શું કેવું તારું? યાર મારું તો સપનું છે ગિરનારમાં પગથિયા ચડીને ઓલું ઉપરની સાઈડ એક જગ્યાએ ગ્રાઉન્ડ આવે છે, ખબર હોય તો ફૂડ કોર્ટ, ત્યાં ગરબા રમવા. ઓલો નથી આવતો ફૂડ કોર્ટ, ત્યાં ગરબા રમીને. હા હેલીપેડ છે. ઓલું રોપવે બનતો હતો ને ત્યારનું હેલીપેડ છે, અને એ જગ્યાએ ગરબા રમવાનું મારું સપનું છે. પણ જ્યારે ટાઈમ મળશે ત્યારે ત્યાં બધા દોસ્તારો હારે એકવાર તો રમવા જ છે. શું કેવું તારું? ડેફિનેટલી આપણે કરશું, તો જલ્દી પ્લાન કરશું આ વસ્તુનો વિચાર કરશું. તો કાંઈ વાંધો નહીં, હવે શૂટ તો ચાલુ કરીએ. અમે સ્ક્રિપ્ટ તો બનાવી લીધી છે. દેખાડવાનું જોરદાર સ્ક્રિપ્ટ. અમારો સ્પેશિયલ ઓલો છે, શું કહેવાય, પર્સનલ સ્ક્રિપ્ટ રાઇટર. હા, પર્સનલ સ્ક્રિપ્ટ રાઇટર. અમને ખાલી 2 સેકન્ડમાં સ્ક્રિપ્ટ આપી દે છે. તો હવે ચાલો, કાંઈ વાંધો નહીં. ના 2 સેકન્ડમાં જ આપી દે ભાઈ, આપણે સમજાવીએ એટલે કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે શૂટિંગ ચાલુ કરીએ અને જલ્દી નવરા થઈએ. 3 સ્ટાર્ટ તરફથી માત્ર 2000 રૂપિયામાં વોઇસ ઓવર પ્રોફેશનલ તરફથી માત્ર 2000 રૂપિયામાં પ્રોફેશનલ વોઇસ ઓવર એડ બનાવી આપશો. તરફથી માત્ર 2000 રૂપિયામાં પ્રોફેશનલ વોઇસ ઓવર બેસ્ટ રીલ તરફથી માત્ર 2000 રૂપિયામાં પ્રોફેશનલ વોઇસ ઓવર બેસ્ટ રીલ બનાવી આપશો. ફાઇનલી થોડુંક તો સારું બોલ્યો હે. કાંઈ વાંધો નહીં, તોય પાછું હજી એક રીટેક આવશે. સો ગાઈસ, ફાઇનલી હેરીસ
અડધી કલાક પછી આ એક લાઈન પણ હવે સ્ટોરી ઓફ જુનાગઢ તરફથી માત્ર 2000 રૂપિયામાં પ્રોફેશનલ વોઇસ ઓવર બેઝ એડ બની જશે. એ બોલવામાં તો એનો અડધી કલાક કાઢી નાખી ભાઈ. પ્રોફેશનલ લોકોને છે ને ઓલું કહે ને અધમરું કામ ના ગમે. પ્રોફેશનલ પરફેક્ટ હોવું ભલે અધમરું પરફેક્ટ ભાઈ. હું તમને આમાં વચ્ચે ક્લિપ મૂકી દઈશ. કેટલા ગોટા વાળ્યા જ ભાઈ, કેટલા ગોટા અરો આ તો એક પરફેક્શન માટે અને આમાં 2 મિનિટ થાય બોલતા ડોફાને યાદ નહોતી રહેતી. સીધું સ્વીકારી નથી લેતો અને આટલી બધી આ છોકરી જેવો છે. આમ સીધી વાત ડાયરેક્ટ નથી કહી, આમ ફેરવીને કેવી છે. સો ગાઈસ ફાઇનલી અમારું શૂટિંગ પતી ગયું છે અને ભાઈ કેટલી વાર લગાડી. અમે આવ્યા હતા 11 વાગ્યાના, અત્યારે 2 વાગ્યા છે. આટલી બધી 11 વાગે અને બધું ફિક્સ ઘરેથી 1 વાગે નીકળ્યા ને અત્યારના એક નહીં ભાઈ, 12:30 આ મને તેડવા આવ્યો હતો અને અત્યારે 2 વાગી ગયા છે. અને સિમ્પલ એવી અડધી કલાકનો વિડીયો બનાવવા માટે પૂરી 2 કલાક કાઢી નાખી છે. સો ભાઈ આવું કરાય તમારે, આવું ન કરાય અમારી સાથે. લાસ્ટ ફોન મને 12:45 આવ્યો અને એને 12:45 કાંઈ વાંધો નહીં. તોય ભાઈ તો 1.5 કલાક 1.5 કલાક કરી નાખી એક આવા વિડીયો બનાવવા માટે. સિમ્પલ જો શું મહેનત લ્યો તો વિડીયો સારો બનશે, સારો વિડીયો બનશે તો પૈસા સારા આવશે. એ ભાઈ તારી એડવાઇસ, આ એડવાઇસ ચેનલ નથી, ધીસ ઇઝ વ્લોગિંગ ચેનલ, નોટ એડવાઇસ ચેનલ. અને એમાં વાક તારો છે ભાઈ. કેટલા એક્સક્યુઝ કરે, કેટલા એક્સક્યુઝ. અને કાંઈ નહીં તો છેલ્લે બાનું કેવું કાઢ્યું ખબર? મોબાઈલના કેમેરામાં ઓલું જો શું કહેવાય ફિંગરપ્રિન્ટ છે, ફિંગરપ્રિન્ટ. એ ફિંગરપ્રિન્ટ મને દેખાય ગઈ, એના કારણે હું નહોતો બોલતો. અરે ભાઈ એક્સક્યુઝ ન કરા. એક્સક્યુઝ કાંઈ વાંધો નહીં. સો આગળ અમે શું કરીએ તમને બધુંય બતાવીશ. વ્લોગ છેલ્લે સુધી જોજો. સો ગાઈઝ અમે જવાના તો હતા બટ પાછા અમે એક બીજા વિડીયોનો આઈડિયા આવ્યો ને એ શૂટ કરવા માટે બેસી ગયા છે. અને ફરી અમારો લંચ આવી ગયો છે, નાસ્તો. ફર્સ્ટ નાસ્તો તો જો વાં પડી હતી, આ સેકન્ડ ટાઈમ નાસ્તો મંગાવ્યો. અને આ ભાઈ થોડીક નાની મોટી તૈયારી કરે છે ને હું એને આઈડિયા દઉં છું. અને હવે પાછું વિડીયો શૂટિંગ ને એ બધું ચાલુ કરીએ, થોડુંક સેટઅપ વેટઅપ કરીએ અને તમને વિડીયો બતાવીએ. આજે તો ભાઈ તબાહી મચાવી જ દેવાની છે જુનાગઢમાં. સો ગાઈસ બીજો મારું નાનકડું એક્સપેન્સિવ શૂટિંગ પતી ગયું છે અને એ વિડીયો અને અમારી મેઇન ચેનલનો વિડીયો જોવો હોય ને તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. ને આ ભાઈ જો ભખડની જેમ ઠૂસવા માંડ્યા છે પરફેક્ટ એકલા. મને કહેતાય નથી ભાઈ, મને કહેતાય નથી. જ્યાં પડ્યો જ નહીં તારો પીસ છે. અચ્છા એવું છે? વાંધો નહીં તો હું થોડોક સમજ ગયે. તો ગાઈસ ફાઇનલી અમે નાસ્તો પાણી પણ બહુ જાજો કરી લીધો અને આ ભાઈ પેકઅપ પણ કરી લીધું છે અને અમારા 2 શૂટ કમ્પ્લીટ થઈ ગયા છે અને ક્રિકેટ મેચ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. સો હવે અમે જઈએ ઘરે કે ક્યાં જવું? આટા મારવા જાવ કે કાંઈ વાંધો નહીં, અમે આટા મારવા જઈએ. પછી ઘરે જઈએ તમને જ્યાં જ્યાં જાય બધું બતાવશો. હવે શું કરીએ એનો કંઈ આગળનો પ્લાન તો છે નહીં. સો ગાઈસ અત્યારે અમે આવ્યા હતા આપણા બસ સ્ટેન્ડ પાસે ચશ્મા લેવા માટે. તો આ કાકાએ બહુ મસ્તના ચશ્મા આપને ગોતી દીધા છે અને તમારે પણ જો ચશ્મા લેવા આવવા હોય તો આ જગ્યાએ એકવાર જરૂરથી આવજો. બહુ સારા ચશ્મા મળે છે અહીંયા. કાંઈ હેરીશ કંઈ કેવું? તારા ચશ્મા તો બતાવ ગાઈસને, ઓડિયન્સને. ઓય તારા ચશ્મા જ બતાવ. સો ભાઈ લાગે છે ને હીરો. અને મારા ચશ્મા પણ તમે જોઈ શકો છો કેવા છે. બાય. તો કાંઈ વાંધો નહીં. તો ગાઈસ અત્યારે હવે હેરીસ મને ઘરે મૂકવા આવી ગયો છે અને અહીંયા આરુ સ્કેટિંગ કરતી હતી મારા ચશ્મા પહેરીને અને હેરીશભાઈને સ્કેટિંગ શીખવાડે છે. સારું મજા આવે છે કે નહીં? બે ભાઈ બેન ચશ્મા પહેરીને એકબીજા સ્કેટિંગ શીખવાડે. સો ગાઈઝ મારો વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરું છું. જો વિડીયો તમને ગમ્યો હોય તો યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયોને લાઇક કરી દેજો. બાકી આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.